હેલો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે ઘરે બેઠા કઈ રીતના અલગ રેશન કાર્ડ મેળવી શકીએ. તો તેની માહિતી આજના વિડીયોમાં સંપૂર્ણ આપવામાં આવશે, તો અમારી સાથે જોડાયા રહ્યો. તો સૌપ્રથમ આપણે કોઈ પણ એક બ્રાઉઝરની અંદર જઈ અને ડિજિટલ ગુજરાત પોર્ટલ ઓપન કરી લેવાનું રહેશે. તેમાં લોગિન કરી અને પ્રોસેસ આગળની કરવાની રહેશે. જો તમારું રજિસ્ટ્રેશન ન હોય તો અહીંયા તમે સિટીઝન ઉપર ક્લિક કરી અને ત્યારબાદ તમે આગળની પ્રોસેસ કરી શકો છો. અહીંયા જવાનું રહેશે ન્યૂ રજિસ્ટ્રેશન સિટીઝન. ત્યારબાદ તમારે અહીંયા મોબાઈલ નંબર, પાસવર્ડ, કેપ્ચર અને ઈમેલ બધું નાખી અને પ્રોસેસ કરવાની રહેશે. ત્યારબાદ તમારે સિટીઝન લોગિન થઈ ગયા બાદ અહીંયા તમારો પ્રોફાઇલ પિક્ચર બતાવવામાં આવશે અને નામ આવશે. ત્યારબાદ તમારે સુગમ ડિજિટલ ગુજરાત આવું ઓપ્શન હશે અહીંયા ઉપરના બારમાં, તેના ઉપર ક્લિક કરી અને ગોતવાનું રહેશે કે એપ્લિકેશન ફોર ધ સ્પેરેટ રેશન કાર્ડ સુગમ. તેમાં ક્લિક કરશો એટલે તમારે આવી રીતના હોમ પેજ ખુલશે. એમાં તમારે અહીંયા કન્ટિન્યુ ટુ સર્વિસ ઉપર જઈ અને કન્ટિન્યુ આપવાનું રહેશે. અહીંયા તમારે એપ્લિકેશન નંબર પણ જનરેટ થઈ જશે. તે થઈ ગયા બાદ તમારું બેઝિક ડિટેલ્સ જે છે આ તે તમારી તે ઓટોમેટિકલી આધાર બેઝ હશે એટલે ભરાઈને જ આવશે. અન્યથા તમારે જે સામે ડિટેલ્સ આ બતાવે છે તે તમામ વસ્તુ અહીંયા નાખવાની રહેશે. જેમ કે જિલ્લાનું, તાલુકાનું નામ, આ તે જે બેઝિક ગુજરાતીમાં જ લખેલી હશે તે નાખવાની રહેશે. અને ત્યારબાદ અહીંયા રેશન કાર્ડ નંબર લખવાના રહેશે. ત્યારબાદ 100 ઉપર ક્લિક કરશો એટલે અહીંયા સંબંધ પસંદ કરવાનો રહેશે. કુટુંબના મુખ્ય વ્યક્તિનું પ્રથમ નામ જણાવો. અહીંયા કુટુંબના જે મેન વ્યક્તિ છે તેનું અહીંયા નામ જણાવવાનું રહેશે. કુટુંબના મુખ્ય વ્યક્તિનું મધ્ય નામ જણાવવા, અહીંયા મધ્ય નામ જણાવવાનું રહેશે. કુટુંબના વ્યક્તિનું છેલ્લું નામ અહીંયા તમે તમારી રીતે લખી શકો છો. અહીંયા પહેલા નામ આવશે, પછી પિતાનું નામ આવશે, પછી લાસ્ટમાં અટક આવશે. ત્યારબાદ અહીંયા તમારે સરનામું લખવાનું રહેશે. વોર્ડ નંબર જો ખબર હોય તો લખવાના રહેશે. પિનકોડ અને મોબાઈલ નંબર ફરજિયાત છે તે લખી અને અહીંયા તમે નેક્સ્ટ કરી શકો છો. તેમાં આપણે બીજું ટેપ જશે. તમારે કઈ જગ્યાએથી સ્પ્લિટ કરવું છે એટલે કયા વ્યક્તિથી તમારે રેશન કાર્ડ નોખું કરવું છે તેના ઉપર અહીંયા ક્લિક કરવાનું રહેશે. કે માની લો કે મારું રેશન કાર્ડ મારે નોખું કરવું હોય તો અહીંયા મારા નામ ઉપર ક્લિક કરી અને સ્પ્લિટ આપવાનું રહેશે. ત્યારબાદ અહીંયા અલગ કરાયેલ રેશન કાર્ડના સભ્યોની યાદી, અહીંયા તમારે સભ્યોની યાદી આવી જશે. કેટલા વ્યક્તિનું અલગ થયું છે તે અહીંયા સરનામું જણાવો. અહીંયા બીજા વ્યક્તિનું સરનામું જણાવવાનું રહેશે. ત્યારબાદ પિનકોડ, બેંક એકાઉન્ટ, શું તમારી પાસે ગેસ કનેક્શન છે, યસ કે નો હોય તો હા, ના હોય તો ના. ત્યારબાદ જેન્ડર પસંદ કરવાનું રહેશે. સ્ત્રી પુરુષ સંબંધ પસંદ કરો. અહીંયા સંબંધ પસંદ કરવાનો રહેશે. રિલેશનશિપ, પિતા, ભાઈ, બહેન, માતા જે હોય તે. અહીંયા જન્મ તારીખ લખવાની રહેશે. અહીંયા ચૂંટણી કાર્ડના નંબર લખવાના રહેશે. ફરજિયાત નથી હોય તો અહીંયા લખી નાખવાના રહેશે. આધાર નંબર ફરજિયાત છે એટલા માટે અહીંયા આધાર નંબર લખવાના રહેશે. આધાર કાર્ડના નંબર જણાવો. અહીં નામ લખવાનું રહેશે. સોરી, આધાર કાર્ડમાં જેમ નામ છે એમાં અહીંયા નામ લખવાનું રહેશે અને અહીંયા આધાર કાર્ડના નંબર લખવાના રહેશે. ત્યારબાદ અહીંયા ટિક કરી અને વેરીફાઈ કરવાનું રહેશે. જો તમારી પાસે આધાર કાર્ડ ન હોય તો તમે જે તે સમયે નોંધણી કરાવેલી હોય એની એનરોલમેન્ટ પહોંચ છે તે પણ અહીંયા હાલશે. ત્યારબાદ જ સેવ મેમ્બર થશે અને ત્યારબાદ જ આપણે નેક્સ્ટ ઓપ્શન ઉપર જઈ શકશે. ત્યારબાદ અહીંયા તમારે ઓનલાઈન દસ્તાવેજો એટલે દસ્તાવેજો મીન્સ કે ડોક્યુમેન્ટો અપલોડ કરવાના છે. જેમાં પહેલા ઓપ્શનમાં છે રેશન કાર્ડ અહીંયા અપલોડ કરવાનું. અહીંયા તમે ક્લિક કરશો એટલે અનેક ડોક્યુમેન્ટ ખુલશે, તેમાંનું કોઈ પણ એક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા આપણે બીજું ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાનું, ઓળખનો પુરાવો. અહીંયા ઓળખનો પુરાવો અપલોડ કરવાનો. એવી રીતના અહીંયા ફરજિયાત દસ્તાવેજ, આ ફરજિયાત છે. સિલેક્ટ ડોક્યુમેન્ટ અપલોડ, અહીંયા જે કાંઈ હોય તે અપલોડ કરવાનું રહેશે. ઓપ્શન ખુલે. આમાંથી તમારી પાસે જેટલા ડોક્યુમેન્ટ છે એમાં તમામમાં ટિક કરી અને અહીંયા અપલોડ કરવાનું રહેશે. અપલોડ થઈ ગયા બાદ તમારો નામ, ફોટો આવશે, ત્યાં સબમિટ કરી અને એની ફી પે કરવાની રહેશે. જે તમે અહીંયા પે કરશો 20 રૂપિયા પે છે અંદાજિત, પછી વધઘટ થાય તો નક્કી નથી. અત્યારે હાલમાં 20 રૂપિયા છે. ત્યારબાદ પેમેન્ટ કરી અને તમારે પ્રિન્ટ અરજીની કાઢી લેવાની રહેશે. ત્યારબાદ આ ટૂંક જ સમયમાં તમને કાં પોર્ટલ દ્વારા મળી જશે અથવા કાં નજીકની જે તમારી મામલતદાર ઓફિસ હોય ત્યાં તમારે એક વખત જવું, અથવા ગ્રામ પંચાયત હોય ત્યાં પણ જઈ શકો છો. ત્યાંથી પણ આ ઓનલાઈન એપ્લિકેશન થઈ શકે છે. વિડીયો કેવો લાગ્યો તે મને લાઈક, શેર અને કોમેન્ટ કરી અને જરૂર જણાવજો. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયા રહ્યો. સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ.